હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. હે માના પૂછે હે મા ભગવાન, ઘણા દાડે નવરાશ મળી સાથે વળી મંદિરે દર્શન કરવા આવ્યો છું. હે મા, ખર તમે જોવો ને, પેલો તો બેહવા દે મને શાંતિથી. ઘણા દાડે મંદિરે આવવાનો મેળ પડ્યો છે. એ ખરેખર ધંધા એટલા છે ને કે ધંધામાં ટાઈમ મળતો નહીં. આ મંદિરે આવવાનો તમે જોવો ને તો ખરેખર એટલા બિઝનેસ ચાલે છે ને તો કોઈ નવરાશ મળતી નહીં મંદિરે આવવાની. પણ આજ તો ગમે તે કર્યું કે આજ તો બધી મિટિંગો કેન્સલ કરીને આજ મંદિરે આવ્યો છું. તે શાંતિથી કલાક 2 કલાક બેહું પછી જવું છે ધંધા ઉપર. કારણ કે હું આપણા ધંધા વધારશે અને આપણો થોડું પૈસા વધારે ભેગા થઈ જતા. અને આ બ્લેક મની અત્યારે હંતાડવી છો એટલે બ્લેક મની હંતાડવા માટે ના હોય ને તો આ વધારે પૈસા થઈ જશે. એટલે જો જમીન લઈ લઈએ, ખોટી જીએસટી ભરવી, આપણે ખોટું પીલું કરવું એ ના કરતા આપણા પૈસા આપણે ગમે તે ઓર્ડર કરી દઈએ ને તો કોઈ ચિંતા જેવું રહે નહીં. અને ખોટો આપણે ચાર્જ ભરવો ના પડે. પણ ના હોય ને તો કરું હું ના હોય તો જમીન રાખું કે કોઈ ધંધામાં. ના, ધંધામાં તો એડ નહીં કરવા. આટલા ધંધા છે, ધંધામાં તો હું પચી વળતો નહીં. એટલા તો મેનેજર મેલ્યા છે મેં, પણ કોઈ ઠેકાણો પડતો નહીં. પરવાણે બધું હચવાય છે. એના કરતો ના હોય તો હવે ચોક જમીનનો કોન્ટેક્ટ ચાલુ કરવો પડશે. અને એવો ખારો દલાલ આપણે કોઈક એવું મળી જાય ને તો જમીન રાખવી છે એટલે એવું કોઈ ચિંતા જેવું ના રહે. અને જે આપણો દલાલ હોય વાઈ ખા 12 મહિને જે આપણો દોણા દુનિયા લઈ લઈ લેવાનું. આપણે બીજું શું હોય છે? આપણે તો ખાલી પૈસા આપણે શું ખોટા ભરવાના પડે એના માટે. પણ હવે કોઈક દલાલ કના ખોડું કોણ હતો? એક આપણો જૂનો ભાઈબંધ હતો આપણા ગામનો જ. ઓહો, યાદ આવી જો. આ રે આપડા લુલોજી, અમે ભેગું પણ થાક. પણ અત્યારે રે ઘેર ને ઘેર રહ્યા. હું બહાર નીકળી ગયો પણ હવે એટલે હું સેટ થઈ ગયો ને રે ઘેર ને ઘેર પડી રહ્યા છે. પણ ના હોય ને તો હવે યુવાનો નંબર તો છે ને મારા જોડી. પણ ગમે તે હોય ચોક ખોળવા પડશે ને ચોક ભેગા થઈ જાય તો જમીનનો સોદો કૂટી નાખો. આ વળી ઘણા દાડે આ ગામડે ઓટો મારવા આવ્યો છું એટલે વળી દર્શન કરીએ જો વળી માતાજીની દયા થઈ જાય અને જો આપણા જ ગામમાં જમીન મળી જાય ને તો ખરેખર કોમ થઈ જાય. અને લુલાજી જેવો તો કોઈ માણસ નહીં પાછો, આપણો જ નેનપણનો ભેરું છે એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. પણ ના હોય તો હવે રાગે રાગે બંગલા બાજુ જાઉં અને ઓટો મારતા આવું તે વળી મેળ પડી જાય ને જો રસ્તામાં ભેગા થઈ જાય તો વળી વધો નહીં. અને ના મળે તો પછી વળી ગામમાં કોકને પૂછી લઈએ તો વળી ઠેકાણો પડી જાય. ઓહો, હા ભાઈ બન આવો આવો આવો. તમાર તો ખરેખર હું સેવી વાટ જોઈ રહ્યો છું. આવો આવો. ખરેખર વાટ જોઈ રહ્યો તમારી. કયો હું તમને સંભાળ્યો. આ જેવા મંદિરે પગ મેલ્યો ને એવા જ તમને સંભાળ્યા છે. હું વળી તમારા ગામમાં અપમાન કરતો હોય વળી તમે આટલા બધા દર્શન કરવા આવો છો? એટલે તમારા ને આપણા મેલા અલગ પડી ગયા છે. હોવા હું રહું પેલી કોર, તમે રહો આ બાજુ. પણ મારે ગામમાં આવવાનું હું શું થઈ ગયું? કારણ કે સિટીમાં રહેવાનું કાયમ થી. ખરેખર હમણાં સંભાળે ના, ખરેખર હમણાં સંભાળે. જમીન છે એક જોરદાર. તે મુએ એ જ પ્લાન કર્યો છે. પૈસા હવે મારે ચો મેલવા એ મને જ ખબર પડતી નહીં. બરોબર સાચી છે, વાત છે, સાચી વાત છે. તમે તો ભણ્યા નહીં, હું ભણ્યો તે વળી મારા હું ધંધા બંધા સેટ થઈ જાય એટલે અત્યારે પૈસો મેળવાની જગ્યા નહીં રહી. જગ્યા નહીં પણ આપણા ફાણ જગ્યા હારી છે. એકલ પૈસા દબાવો ને ખરેખર પૈસા નું ધ્યાન ના આવે યાર. એવું છે? હોવા એટલે કોઈ જમીન મારે રાખવી છે. મારો પ્લાન આવો જમીન છે. છે જો અમારા ગામમાં જમીન છે બરોબર ઓવા ને એ થોડું શેટી છે, ને અડિયાથી છેટો થોડું જ શેટી છે, વધારે નહીં. એક ખેતરવા શેટી છે બરોબર. એ કપાવા છે પેલી આઠામાં આવે છે કે આઠેમ આપણા ગામ શોખીન છે. આપણા ગામમાં તો કાયમ થી ચાલુ રમનાર જ. જબ્બર શોખીન છે ને ડોહો ને એટલું મેલિંગ દારૂ પીએ ભાવ. દારૂ પીવા છે? હમણાં તો પૈસા ખૂટે એટલે નહીં પીતો ના વચમાં એવો પીતો જબર પીતો તો. હું તો શું કઉ છું ના હોય તો થી હેડો 15 ક્યાં છે છે ના 15 વધારે નહીં વીઘો જમીન છે 15 ક્યાં છે ને અમારા ગામમાં વળી સારું કહેવાય 15 માં મળે. હું તો કહું તમારે વધારે નહીં પણ 10મો કરી દઉં કોઠું. 10મો તમે તાર ઢીસાગા બન આલજો પૈસા. 10મો થાય તો લાખ તમારા. બસ લાખ તો મોન આઠમ તો ના જ છે. આઠમ થઈ ગઈ. આઠમ હું કરો તો તમારે. હેડવું છે
પણ મારું શું કેવું છે હા. તમે તો આ નહીં કરતા ના રે ના એનાથી તો હું લગભગ 100 ફૂટ છેટો યાર 100 ફૂટ નકા જો એવા સમાચાર મળ્યા ને કે જો લુલોજી જુગાર રમું છે કે દારૂ પીવું હું છે કદી ના કીધું 100 ફૂટ છેટો રહું યાર તમને ખબર નહીં મારી યાર ભાઈ બંધી છૂટી સાચી વાત છે એ પણ પેલો વનો વળ કરો કે યાર કશો. લે હેડજો હું તો કહું છે બાજુ છે આપણા વાયથાનું ભાન યાર એ સગે પેલા હોહર મોહર કપામ થઈને ના હોય જીએ ઈકણું જો છે એવું છે ને ઈકણું જો છે આ તો ગાડી પેણો મેલીને આવ્યો છો બરોબર એટલે ગાડી લઈને જવું છે ગાડી નહીં લેવી હોય ને ચાર છેતરવા જવું છે હું ગાડું યાર કરું ખેતરો હેડવાન નહીં મારે લે હેડવું પડે યાર જીવનમાં જે હેડ્યા છે ને એવાનો જ કોમ થશે લે હેડજો તમે. અમે હેડ્યા નહીં ને અમારો કોમ છે તમને ખબર છે એવું છે તાણે કશો વાંધો નહીં જબરો મેળ પડી ગયો છે જબડો 15 કઈ તો હમો સોટાડવી છે વાયકર અને બાકીનું ઓમ કરવું છે ને 5 લાખ લેવા છે ને પેનથી આ ઠીકણા આલવા છે ને 2 વચ્ચે અને એક પેલો આલ 3 મત માર હેડો હેડો મદદ. એટલે હું આમ કરો છો અરે આયો લે હેડો હેડો કે યાર હા હા આજ તો તમારે ઘેર ચા પીવા આપવું છે અરે ચા આખા દૂધની તમે જોવો તો આખા દૂધની સાપ પઈ દઉં કાંઈ ચિંતા કરો યાર છે બાદ જવાન છે પથાઈને આપણે હડજો લે હેડો હેડો સીધા હા વોચ મેં કહી દે વોચ ફરી જાય વોચ કેટલા વાગે હવે ફોનમાં મારે જોવું પડશે હા તો તમને લાગે છે બોલો, લોબેલ નહીં લોબેલ નહીં પણ આ તો ખાલી તમને લાગે હવે આઈ ગઈ નજીક જ છે હેડો હું નજીક છે યાર પગના પગ થાકી રહ્યા મારા તો અને જોવો ને કેવો રસ્તો લઈને આવ્યો છો. ખાસી તો મુયે રેસું પણ કુના ખે યાર આ રસ્તો કેવો છે તમે જોવો ને હા જો હા, આવો આવો બેઠા છો તમે જબર હા પાલટી લાવ્યો છો લાવ્યો છે હા અરે ગામમાં મોટા મોટો દલાલ છે યાર હું મોણસો જેવા ઓળખું યાર હા બેહો બેહો બેસો તમે બેહો તમે પણ બેહો મુયે બેહું થોડું મુયે બેહું આ મુયે થાશી રહ્યો બરાબર તમે આ બાજુ બેહ્યા હોત તો થોડા વચ્ચે હું બધા વચ્ચે જ છું તું તાર ચિંતા કરે નહીં તે કિંમત મને કીધી છે કે નહીં કીધી બસ તાર તારે બોલવાનું નહીં પોણી પોણી મંગાવો હે છોકરાઓ સાબા મેલાવું છે ભાઈ એ પોણી બાટલો પેલો પડે લેતો આવજે તો પોણી પાહુ ચાંદનો તઈ હા હું મારું છે વગલોમાં પોણી તકલીફ યાર જબરી યાર પીઓ પોણી પોણી પાજો તું આમાં તો જે સાઈડ માં તો રહ. આલજી રે પી પીઓ તો ઠોકો આપણે જે બોલ્યા છો કે એમાં કૂટું છું પાહો હા પછી ના બોલતા કશું પા તમે કેટલા વાગ્યા પાણી તો પીવો. જો કો દારો હાથમાં જવાય દાળ હોય હાથમી જાય કાઢા રાતે પડી દો ભાઈ આ તો વેકવાન છે યાર વાત સાચી પણ મારે જો કો નશમ બસ્યો આમ થોડી પેલી એ થઈ જોઈ તાન એટલે જીવાત કાઢ્યા છે વગડામાં ના ના કશું ને એ તો મારે પ્રોબ્લેમ છે એવું નશો છે નહીં હા તો જો અમે તો ધંધાવાળા માણસ અમાર પાસે કોઈ ફિક્સ ટાઈમ ના હોય કે ભાઈ આટલા વાગે જવું હોય હાજર બરોબર અમે જેવા નવરા પડીએ ને એવા નીકળી જઈએ આ સાચી અને આ તો હું ગામડા આવ્યો તો કે એટલે આપણે લુલોજી મારા જીગરી ભાઈબંધ છે ને એટલે મને મળી ગયા આપણે વાત થઈ જઈએ તો હું શું કહું છું તમે બધા વાતો કરશો ને હું કહું એમ કહો યાર ઓમાં તું જમીન તો બતાવો બધું બતાવું તું શાંતિ બેસ ખાલી જો હા બરોબર વીઘો છે ઓ વીઘામ બે પાયો 180 ભાવ તો કશો વાતો નહીં 100 માં હીરો ક્યાં છે બરોબર અરે ભાઈ બંધ છે આપણો તું તું ચિંતા ખેંચો કરે બો. 8માં લાવું છું 8માં પટાવું બોલવાનું નહીં થરો બોલ્યા આગળ બે માં ના બોલ તમે કૂટો સાચું હું જમીન બતાવવાનું હા હું કહું છું બોલો હારી આપણે જો ગયા હેડ સીધો સેવડો મોટો શેઠો છે લોબો હેડ નજર પોખા કે હા એટલા છે બહાર થી આગળ ના જોતા બહાર ના ના આગળ તો પેલા જા પેલો ઘર છે ને એવો છે ને પેલા તો એટલે કપારે કીધું. ચાવડી. આ કપારે એટલે પછી હું ઉવામાં તમે જો કે બરોબર એ ભાઈ એટલા નજર આ આગળ ઘાસ નહીં. ઘાસ એટલા સુધી હા, એટલા સુધી છે. માટી બાટી જોઈ લે માટી બાટી હારી છે પાછી ના ના માટી ના તો ના પૂરણ નહીં વ્યવસ્થિત છે. કરાય શંકર કેજો કાપો બા. સેવો કેરીઓ બેઠો છે એટલે હવે કપા સુધી હાલ દેવાનું છે બધું એ તો બધું? હું રૂવેડ્યો તમારે ચિંતા એ નહીં તો કરવી તમે જોઈ નહીં શકતા મારે હું વેણી કાઢ્યો રૂન બુ છોકરો મૂકો લાઈન તમારે કોઈ ચિંતા કરવાની નહીં પણ હું કહું છું બોલો આગળ 12મો કે છે 12મો 12મો ના પાડી દો રસ્તાનો બસ્તાનો ઠેકોણો તું નહીં શું છે લે 10મો એ આપણા ઘર જ છે તમે તાર ચિંતા કામ બોલ્યા કામ બેહો ખાલી કિંમત નહીં બોલવા શું કીધું કિંમત તો મને બોલું તમને હું કીધું છે ખોટું છું હું આઠેમ તમે જોવો છે એવી કાઢું છું હેડો. એટલે મારી અઠેમ કરવાની કીવાની તમને જમીન ગમે છે ને મને જમીન ગમી પણ મારું શું કેવું છે હા. આપણે જમીન તો રાખવા ના નહીં પણ આ જો શેઠા ઝાડ આ બધું આ વાયુ છે ને લીલો કલર હા. આ બધું કાઢી આ નાખાવાનું તો જીસીબી કાલ બોલાવું
તમે વાંકણ સીધું બોનું કરો ને બરોબર એવું છે. કાલ DCP બોલાય ને બધું લાળી મેલાવ રહો કા ચિંતા કરો આવો, તમે એ તો તારે જે કરાવું એ છૂટા તમે છૂટું ભાઈ. બોનું કેટલું કરવું છે આમ? બોનું તો આપણે આલી દે બે બેહો હું કહું હા છૂટી ઓહો લાગો 50 પડ્યા હોત તો થોડું મારતો મારા હાથ બચ્ચાની કા ચિંતા કરી સીધા બે આલાવર આવું છું શાંતિથી બે સમજતા બીજું કોઈ બેઠા બેઠા આઠમ નસો પટના તો હજી ઠોક ઠોક કરજે કોઈ આ ચિંતા ના નસો કરતો. ખેંચો એમ તો નશો નહીં હમણાં નહો ભરાઈ જશે તો ચિંતા હા કજાય પી ગજી છે. અત્યાર થી હું શું કહું છું બોલો જો પહેલા વાત કરી છે બરોબર કરી શકે આપણે જે તે બોલ્યા હતા કે હું બોલ્યો એવું જ. અને આપણે જે નક્કી શું કે આપણે એ વિષય વાત થઈ બરોબર પૈસાની જવાબદારી લુલાબાની શું કીધું ગઈ. એ તો વાત તમારે નહીં. સીધું કશું કરવાનું નહીં ટાઈમ થાય એટલે મારે ઘેર આવી જજો પૈસા મોલ દો બરોબર કે પૈસા મળી જાય પૈસા ટેન્શન નહીં લેવાનું તમારે ના હોય તો આપણે બોનું ઠપકારો બોનું તો આપણે હું કહું આઠે મોરી પતાઈ દેજો આમ પૈસા એ દાડામાં જ ખેલ પટાઈ દેવો છે અરે યાર મને હોપ ચાલ બોનું તો આપણે આપી દઈએ ના નહીં હા. પણ આપણે જે આપણે કાગળિયો કરવાનો છે ને હા. એ ના એ તો ભાઈ જો તમે હાલ બોનું કરો બરોબર બરોબર પછી આપડે પૈસા ભરવાય એટલે તો હું એને લઈ દઉં છું પેલા એમાં તો બધું તાર ઉતાર ને તાર ઉતાર બધા ઘટાવ યાર બધું કમ્પ્લીટ જ એ છે બધા તો ઉતારા બુતારા કમ્પ્લીટ છે કે બધું હમણાં જ કઢાઈ હતું પાવ નવું જ. તો તો complete. કાલે એક કામ કરો કાલે બધો કાગળિયો કમ્પ્લીટ કરી દો હા. અત્યારે આપણે બોનું આપી દઈએ અને કાલે કેશ પૈસા આપી હા. અને આપણે સહી કરાવી દઈએ બરોબર બરોબર. આપણે જાજો વાયદો રાખવાનો નહીં ના ના સાચો વાંધો નહીં તો બોનું કરો બોનું તો આપણે ટોપીમાં જ હોય હા, હું નથી કહેતો. અહીં રાખી યાર પૈસા યાર લ્યો. મશીન. બે પેટી છે બરોબર ને 2 લાખ આહાહા, બેસી ગણવા શીખતા સીધારા તમારા ઉપર ભરોસો છે જો મારા પર વિશ્વાસ રાખી છે ને એવું ને એવું રાખજે પાહો કમ્પ્લીટ છો બંડલ આ તો તમારી શરમ આ બંડલ છે ને હા. બેંક માંથી આવે હા. આ દેખા પટ્ટી ઓહો. એ રે એમને એમ જ છે તો 2 લાખ મારું કેવું છે બોલો ફોટો પાડ લ્યો તમે શું મારે જો ફોટાની જરૂર છે હું એ ગોડો છું આયલ લઈને જતો રહ્યો એવો છું ફોટો પાડવો હોય તો હાથા શેનો ફોટો નહીં પાડવો પણ તમે મારા વિશ્વાસુ મિત્ર છો આપણે નાનપણના ભેરું છીએ તો તમે પછી કામ કરો એટલે બેહો ઈ બે હું પૈસા તમે બે જણા આલે ને તમોન બેટા ઓહે આમ તો હાલ દીધા તો લઈ લ્યો યા પૈસા તો આલ દઈએ પણ હારું કાઠું છે બે છે આમાં તો મારે જીવ ભરવાનો છે યાર આમ તો ભોપા લઈ લો લાગો ઉભો ઉપર લઈ લઈએ હું અમે તાર લે તમે 2 લાખ થી જોઈ લેજે બાહો મારી વાત સાંભળો આ તો તમારી શરમ આ તમારી ભાઈબંધી નકા આવી જગ્યાએ હું આવતો નહીં તું તાર કોઈ ચિંતા કરે ને હું બેઠો છું ને કારણ કે આ રસ્તો તમે જો ગાડી મારી નીકળે એવી નહીં જોએ રસ્તો નહીં જોવું પડે તો હું કરાઈ આલે હા એ રસ્તો તો બધું કરીએ છીએ 100 ફૂટ કે 7 ફૂટ લેવો ને તો હું મેં લઈ આવ્યો હા. આ રસ્તા બસ્તાનું બધું નક્કી કરી દેજો બરોબર છે ને બરોબર અને મેસે નહીં મેં ખારી આવે છે આ તો અઠવાડિયા આવું કે ખાસો ટાઈમ છે હવે મેક લીધી એવું છે આવું તો હું તને ડબ્બો ભર્યા લે ચિંતા કરે નહીં હું કઉ છું હા જો બોનું થઈ ગયું છે બરોબર અમે તારા ફાંક કાગળિયો છે જે છે કરજે અમે અડ્ડે અમે હા લે હડો હવે હું કહું હા અમુક ચા પાણી નું તમારે ચા પાણી અમે મારે નહીં કરવું હું તો પછી કર્યો હાલ તું તારું કરજે શું કીધું હા લે હડો આપણો દહડો ના આપણે કાલે આપણે આવી જઈએ બરોબર સવારે 10 વાગે આવી જઈએ બરોબર અરે 10 વાગે આવી ગયો લે હડો. જો કીધું હા. બધા નહીં લેવા ના હોય તો એક 200 રૂપિયા એટલે 400 રૂપિયા અહીં આટલો પી આવ મોટો ઉપરો કરીને બારે બારે બીજા ઘેર જઈને મેલ તો થોડું થોડું પીવા થાય હાલ લઈ આવ થોડું કોઈ દાડો